આક્રોશની આગ તો વૈષ્ણવ સંપ્રદાયમાં પણ જોવા મળી રહી છે અને તેનું કારણ બની છે એક ફિલ્મ। ઓટીટી પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મ અંગે વિરોધનો વંટોળ ફૂંકાયો, ત્યારે અમદાવાદની દોશીવાડાની પોળ ખાતેની હવેલીમાં પણ શાંતિપૂર્ણ વિરોધ જોવા મળ્યો હતો। આ ફિલ્મને લઈને વૈષ્ણવ સંપ્રદાયના ગોપીનાથજી ગાદીના વૈષ્ણવો વિરોધમાં ઉતર્યા છે અને સાથે જ એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા છે। તેમનો આક્ષેપ છે કે ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે ચિતરવામાં આવી અને એટલે જ આ ફિલ્મને રિલીઝ ન કરવા દેવાની તેમની માંગ છે। સનાતન ધર્મ માટે જે કંઈ પણ કરવું પડશે તે સાંવિધાનિક મર્યાદાઓમાં રહીને અમે કરીશું। આ ફિલ્મ કોઈ પણ પ્રકારે રિલીઝ ના થાય એવો અમારો પરમાગ્રહ છે, નહીતર વલ્લભ સંપ્રદાય સાથે સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાય સાથે સાથે સમગ્ર સનાતન ધર્મ કે જેનું આમાં અપમાન થઈ રહ્યું છે તે બધા ભેગા થશે અને એનો વિરોધ કરશે। વૈષ્ણવ આચાર્યોનું કહેવું છે કે આ ફિલ્મ કોઈ પણ પ્રકારે રિલીઝ ન જ થવી જોઈએ। આપને જણાવી દઈએ કે હાલ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકી દીધો છે।